ઉમરાજ ગામ નજીકથી કતલ કરવાના ઈરાદે લઈ જવાતી ગાયો અને વાછરડી ભરેલો ટેમ્પો પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી કરાઈ છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં વિક્રમ ભરવાડે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અમો ગૌરક્ષકના કાર્યકરો સાથે ઉમરાજ ગામ નજીક હાજર હતા તે દરમિયાન એક ટેમ્પો નંબર GJ23AW 2313 નંબરનો ટેમ્પો પસાર થવાનો હોય અને તેમાં ગાયોને કતલ કરવા લઈ જનાર હોવાની માહિતી હોવાના કારણે ઉમરાજ ગામ પાસેના પાટિયા પાસે ટેમ્પો આવતો હોવાની તપાસ કરતા તેમાં 3 ગાયો અને એક વાછરડી હોય અને કુર્તાપૂર્વક ભરેલ હોય, જેથી તેઓએ તે ટેમ્પાને ચાલક સાથે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે લઈ આવી ટેમ્પો ચાલકનું નામ થામ પૂછતા તેઓએ પોતાનું નામ મોહસિન મુસ્તફા કુરેશી, ઉંમર વર્ષ 27, રહે 402 રોયલ એપાર્ટમેન્ટ ફાટા તળાવ ભરૂચનો હોવાનું અને તેની પાસે રહેલા ટેમ્પામાં 3 ગાયો અને એક વાછરડી હોય અને આ પશુઓ લુકમાન હાજી ઉર્ફે સરપંચ રહે કાસદ ગામ ખાતેથી લાવેલ હોય અને આ ગાયો મનુબર ગામના ઇદ્રીસ ખેપી ઉર્ફે લંગડોને કતલ કરવા આપવા જવાની હોય અને ચાલક પાસેથી પશુઓને બેભાન કરવાની દવા અને ઇન્જેક્શન પણ મળી આવતા ફરિયાદીએ તમામ મુદ્દામાલ અંદાજે 4,37,000ના મુદ્દામાલ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેમ્પો ચાલક મોહસિન મુસ્તફા કુરેશીને ઝડપી પાડી બેને વોન્ટેડ જાહેર કરી પોલીસ મથકના PSI MS ડાંગર તપાસ ચલાવી રહ્યા છે। અડધા રસ્તા હું છોડી દઉં છું, પછી બીજો આવે ને લઈ જાય। કઈ જાય ગાય? એ કટિંગ માં જાય।